આ મોસ્ટ આઈએમપી છે, જો પરીક્ષાની અંદર પૂછાય તો આમાંથી પ્રશ્ન હશે ને હશે. સરકારની આવકના સ્ત્રોતોમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? જીએસટી, કોર્પોરેટ ટેક્સ, આવકવેરો કે કસ્ટમ ડ્યુટી? શું જવાબ આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ડન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સરકારની આવકના સ્ત્રોતોમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો કે આવકવેરો છે. તો આની અંદરથી આપણને ખબર પડે કે ભાઈ સરકારને પૈસો મળે છે ક્યાંથી? તો જુઓ, પ્રથમ ક્રમે આવે છે ઉધાર અને જવાબદારી, તો આવકનો સ્ત્રોત છે 27%. બીજા ક્રમે આવે છે આવકવેરો 19%. ત્રીજા ક્રમે આવે છે જીએસટી 18%. ચોથા ક્રમે આવે છે કોર્પોરેટ ટેક્સ 17%. અને પાંચમા નંબરે આવે છે ટેક્સ સિવાયની આવક એટલે કે 9%. હવે સરકાર છે એનો પૈસો જશે ક્યાં? તો જુઓ, એની અંદર પહેલા નંબરે આવે છે કે ભાઈ લોનની ચૂકવણી 20%. ટેક્સીસમાં રાજ્યોનો હિસ્સો 20%. સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં એટલે કે 16%. અને સંરક્ષણની અંદર 8% અને સબસિડીની અંદર 6%. આ મોસ્ટ આઈએમપી છે, જો પરીક્ષાની અંદર પૂછાય તો આમાંથી પ્રશ્ન હશે ને હશે. હાલો, હવે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.